बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धन जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त है। अब तुम सुनियो चित्त दे, लाला आए बैठे न तखत। लाला आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધનિષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે અને તેમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ની છોટી પત્રી અને બડી પત્રી દ્વારા 12 સુંદર શાસ્ત્રની જે બોધ આપે છે એ બોધ વિશે આપણે થોડું વિસ્તરણથી વાત કરી રહ્યા છીએ. શ્રી વિતક સાહેબ આપણને બોધ આપે છે કે ક્યારેય માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. શુદ્ધ શાકાહારી જીવન જીવવાનું છે. ક્યારેય માંસાહારી સેવન થઈ શકે નહીં. અને તેમાં મદિરાનું તો ક્યારેય સેવન ન થાય. કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થનું સેવન ન કરવું, કારણ કે તેનાથી આપણું રુધિર દૂષિત થાય છે. તેવી જ રીતે આપણે આંખથી કાનથી પણ આપણા મનને દૂષિત થાય તેવું ક્યારેક કરીએ છીએ. જુઓ, અહીંયા ખોરાકની વાત તો આપણે જાણીએ છીએ, એની બહુ કાળજી રાખીએ છીએ, પણ આંખથી ન જોવાનું જોઈએ ને કાનથી ન સાંભળવાનું સાંભળીએ તો એનાથી આપણું મન દૂષિત થાય છે. કારણ કે બહુ જ કાળજી રાખવાની છે. બરાબર? નવરું મન નખો દ્વાડે, આમ નવરા લોકો કેટલાક હોય ને, હવે કશો કામ ધંધો હોય નહીં એટલે જેના તેના મગજની અંદર કાનમાં કઈ ને કઈ વાતો કરી અને કચરો નાખે અને મનને દૂષિત કરી નાખે. બહુ જ કાળજી રાખવી. અને એની દૂરોગામી અસર તો નુકસાનકારક છે જ છે જ. અધોગતિનો માર્ગ જ છે. કેમ કે તમે અધોગતિના માર્ગે જઈ રહ્યા છો. સહેજ પણ તમને લાગે કે અહીંયા આગળ સતર્ક થઈ જવાની જરૂર છે તો સુંદર સાહેબજી બિલકુલ સાદગીથી પ્રણામ કરી અને મુક્ત રહેવું
અને સત્યના માર્ગે રહેવું. બસ આટલી વાત જાળવી રાખવાની છે. કોઈના બંધનમાં આવવા નથી આપણે. આપણા કેન્દ્રની અંદર સત્ય હોવું જોઈએ અને જીવનની મુક્તિ હોવી જોઈએ. ભાઈ શું જરૂર છે મારે તમારી ગુલામી રાખીને? આટલું સરસ અમૂલ્ય જીવન મળ્યું છે તો ગુલામીથી જીવન જીવવા માટે મળ્યું છે? ના. આપણે આપણા ધણીજીને સાચો પ્રેમ કરીએ છીએ અને આપણા સંપર્કમાં જે આવે એ બધાનું સારું કરીએ, પણ કોઈના ગુલામ બનવાનું નથી. ગુલામ બની અને બિનજરૂરી વાતો પણ સાંભળવાની નથી. આપણી પાસે જે કઈ સમય છે એમાં વિતક અને વાણીનું વાંચન, મનન, મંથન કરવાનું છે ને તેનાથી જ આપણું અંતઃકરણ નિર્મળ થશે. અને એક વાર અંતઃકરણ નિર્મળ થશે ત્યાર પછી જુઓ પિયાજીના પ્રેમની સુગંધનો અનુભવ થશે. આપણું પ્રેમથી ભરેલું જ્ઞાન અમૃત છે અને અહંકારથી ભરેલું જ્ઞાન એ વિષ સમાન છે. જુઓ અહીં આગળ એ પાસે જ્ઞાન તો વાણીનું જ્ઞાન મળ્યું, પણ એની સાથે અહંકાર હશે તો વિષ બની જાય છે. અને એની સાથે સાચો પ્રેમ હશે તો એ અમૃતની જેમ બધે ફેલાશે. તેથી હંમેશા આપણે પ્રેમથી જ જ્ઞાનની ચર્ચા કરવાની છે. રોજ ઓછામાં ઓછી તારતમ્યની 5 ચોપાઈનું વાંચન કરીએ, એનું મનન મંથન કરીએ તો એની એટલી ધારદાર અસર છે ને, ધીમે ધીમે આપણા દિલ સુધી એને અસર કરશે. દિલમાં ચોટ વાગશે ને ત્યારે આપણને પરમધામનો ઈશ્ક છે એનો અનુભવ થશે. પિયાજીના પ્રેમની સુગંધ અનુભવાશે. સુંદર સાચી સાથે આપણો અલૌકિક સંબંધ છે. આ સંસારની અંદર અલગ અલગ પરિવારમાં તો આપણે છીએ જ, પરંતુ આ સંસારનો સંબંધ છે. જ્યારે પરમધામ નો સંબંધ કોની સાથે છે? સુંદર સાથ સાથે. સુંદર સાથ સાથેનો જે સંબંધ છે એ બહુ જ પ્રાચીન થયો, અલૌકિક સંબંધ થયો. એ જોવાની દ્રષ્ટિ આપણે કેળવવાની છે. ના જાને ઇન ઝુંડ મેં કોણ સુહાગિન હોય. હજારોની અંદર સુંદર સાથ હોય, પરંતુ એમાં કેટલાક સુંદર સાથ હોય જેને જોઈને તમે કહી શકો કે ના, આ ઝુંડની અંદર આ સુહાગિન છે. રાજી મહારાજની અપાર એની પર કૃપા છે. ખૂબ જ નિસ્વાર્થ ભાવે તે સેવા કરે છે. સુંદર સાથજી, આપણે જાગરણનું કાર્ય કરીએ છીએ, પરંતુ જાગરણના કાર્યની અંદર ક્યારેય કટુ શબ્દ વાપરવા નથી. આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે આપણે. ના, ખૂબ જ શાલીનતાપૂર્વક અને સદવ્યવહારથી જાગરણનું કાર્ય કરવાનું છે. તમે તમારી રજૂઆત કરો, તેમાં પહેલી જ વખત સામેની વ્યક્તિ સ્વીકારી લે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે એમની અંદર ઘણી બધી માન્યતાઓ અગાઉથી સ્થાપિત થયેલી છે જ. હવે એ માન્યતાની સામે તમે તમારું તારતમ્ય જ્ઞાન રજૂ કરો છો તો જેમ જેમ એમને વાત ગળે ઉતરે એ રીતે આપણે જાગરણનું કાર્ય કરવાનું છે. ખૂબ જ ધૈર્ય રાખીને જાગરણનું કાર્ય કરવાનું છે. એમાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી. કેટલી વિશાળતા હોય ને ત્યારે ખરેખર જાગરણનું કાર્ય થાય છે. આપણે તો વિચારીએ કે આ જિંદગી જીવાય છે, દિવસો જાય છે, ખાઈએ પીએ છે, ફરીએ છીએ.
મજ મજામાં દિવસો પસાર કરીએ છીએ એટલે પતી ગયું? ના, એ તો છે જ. એ તો અન્ય પ્રાણીઓ પણ ખાય છે, પીવે છે, ઊંઘે છે, સંતતિ ઉત્પન્ન કરે છે. આપણે તો મનુષ્ય છીએ. મનુષ્યમાં આ બાબત તો હોય જ. સારી આર્થિક સુવિધાઓ હોય, સારામાં સારું તમે આર્થિક ધન પ્રાપ્ત કરો, પરંતુ તેનાથી આગળ તમે તમારા પોતાના આત્મકલ્યાણ માટે કંઈક વિચાર્યું છે? આવો, એના માટે આ તારતમ વાણી છે. તારતમ વાણી પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમનો સાગર છે. એ પ્રેમની અંદર ક્યારેય આપણે ઝીલના કર્યા છે ખરા? ના. આપણે તારતમ વાણીના અગાધ જ્ઞાનની અંદર ક્યારેય વિવાદ ઉત્પન્ન કરવાનું નથી. એ જે પ્રેમનો સાગર છે, એ પ્રેમનો અનુભવ કરવાનો છે. જે કંઈ આપણા પરમહંસ મહારાજ આપણે સમજાવીને ગયા છે, એ જેટલું આપણે અંદર ઉતરે એટલું ઉતારવાનું છે. પરંતુ શા માટે બિનજરૂરી વિવાદ ઉભા કરવા? જે છે એને આપણે આત્મસાત કરવાનું છે. બિનજરૂરી વિવાદ કરવાથી અજ્ઞાનતા ઉત્પન્ન થાય છે, વિખવાદ ઉત્પન્ન થાય છે, જૂથબંધી થાય છે, અને જેને પરિણામે શું થશે? સુંદર સાથની જે જાગણી થવી જોઈએ એ સાચા અર્થમાં થતી નથી. બહુ સ્પષ્ટ સમજાવ્યું છે અહીંયા આગળ. જો આ માયાનો ખેલ એટલે બે શબ્દમાં સમજાવ્યું: ડિટેચમેન્ટ અને એટેચમેન્ટ. ડિટેચમેન્ટ એટલે મુક્ત થવું, છૂટું પડવું, અને એટેચમેન્ટ એટલે જોડાવું. બસ આ બે શબ્દો સમજ પડી જાય ને, તો આ સંસાર સાગર જે છે એ ભવસાગર બહુ સરળતાથી પાર કરી શકાશે. આપણે સંસારમાં રહીએ છીએ. સંસારમાં જે કી આપણી જવાબદારી છે નિભાવવાની છે, એમાંથી ભાગવાન નથી. આપણાથી જે થઈ આર્થિક ઉપાર્જન કરવાનું છે. પરંતુ અહીંયા આગળ મહારાજજી કહે છે કે સંસારમાં આપણે ડિટેચ થઈને રહેવાનું છે. સંસારના કાર્યો કરો, પરંતુ જલ કમલવત થઈને રહેવાનું છે. અને આપણું દિલ કોને આપવાનું છે? આપણા દિલને ધનીજીના દિલ સાથે એટેચ કરવાનું છે. આપણા દિલના કેન્દ્રની અંદર કોણ હોવું જોઈએ? સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા શ્રી રાજ્ય મહારાજ, વાલાજી, ધણીજી, પિયાજી, એ આપણા દિલના કેન્દ્ર સ્થાને એમને રાખવાના છે. જુઓ પછી સંસાર કેટલો, જીવન જીવ કેટલું સરળ બની જાય છે. પછી પેલા સુખ દુઃખના દ્વંદથી પરે તમે જશો, અને આનાથી પરે આપણા હૃદયમાં જે આનંદ છે ને, સાચો આનંદ, એ આનંદનો અનુભવ થશે. અરે અનુભવ તો શું, એ આનંદનો દરિયો છે ને, એ હિલોળા મારશે. આહા, તમને એમ થશે ઘડી સાચો આનંદ આ છે. હજુ આપણે સાચા આનંદનો સ્વાદ ચાખ્યો નથી, એટલે સંસારના સુખ દુઃખની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. બહુ સ્પષ્ટ વાત કરી છે અહીંયા આગળ સુંદર સાથજી. સંસારની અંદર જલ કમલવત રહેવાનું છે. એની સાથે સાથે જાગણી કાર્ય કરવાનું છે. અને જાગણી કાર્યમાં ધૈર્ય અને પ્રેમનું ખૂબ ખૂબ મહત્વ છે. આપણી અંદર જે જીવ છે એ જીવ સાધના કરે છે, ને જીવની સાધનાથી આપણને ધૈર્ય મળે છે. બને એટલી સાધના કરવાની, ને તેના પરિપાક રૂપે પરમધામની જે આત્મા છે એને પરમધામનો પ્રેમ મળે છે. ત્યાર પછી જુઓ જાગણી કાર્ય કેટલું બધું આનંદદાયક લાગે છે. સુંદર સાથજી, શ્રીજી કહે છે કે ઉતાવળમાં ક્યારેય કોઈ કાર્ય કરવું નહીં.
કારણ કે અજ્ઞાનતા રૂપી શૈતાન ઉતાવળ કરાવે છે અને તેનાથી આપણું કામ બગડે છે. તેથી ધનીજીની છત્રછાયામાં, સદગુરુ મહારાજની છત્રછાયામાં રહી અને ખૂબ જ ધીરજપૂર્વક, બહુ જ ધૈર્યથી, ધીરજપૂર્વક અને યોગ્ય સમય સારામાં સારું જાગણીનું કાર્ય થઈ શકે છે. આપણો સંકલ્પ સાચો છે, 100% સારામાં સારું જાગણી કાર્ય થશે. સુંદર સાહેબજી એક દ્રષ્ટાંતથી સમજાવવા માંગે છે કે સત્ય એટલે શું. એક દિવસ એક શિષ્ય અને ગુરુજી કુટીરમાં બેઠા હતા. શિષ્યએ ગુરુજીને પ્રશ્ન કર્યો કે મારે સત્ય વિશે જાણવું છે, સત્ય કોને કહેવાય? હવે ગુરુજીએ વિચાર કર્યો કે હવે આ શિષ્યને ઘરે ઉતરે એવી વાત મારે સમજાવવી પડશે. તેવામાં જોયું કે આકાશની અંદર ખૂબ જ સુંદર ચંદ્રમા દેખાવા લાગ્યા. હવે ચંદ્રમાની એટલી સુંદર રોશની જોઈ અને આ શિષ્ય ભાવ વિભોર બની ગયો. વાહ 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 વાહ, કેટલું સુંદર ચંદ્ર દેખાય છે, એની ચાંદની પણ કેટલી સુંદર છે. પછી શું થયું? થોડી જ વારમાં વાદળ આવ્યું, ચંદ્રમાં ઢંકાઈ ગયા. અરે, શિષ્યએ ગુરુજીને સવાલ કર્યો કે ભાઈ મને અત્યારે ચંદ્ર દેખાતા નથી, એટલે શું એ ચંદ્ર સત્ય નથી? કારણ કે સત્ય હોય તો મને દેખાય, એ સત્ય નથી એટલે મને અત્યારે દેખાતા નથી. ગુરુજી શિષ્યને લઈને એક બીજા બગીચામાં જાય છે, સમજાવતા જાય છે કે સત્ય એટલે શું એ તમે પ્રેક્ટિકલમાં સમજો. જો આકાશની અંદર, આકાશમાં જોયું તો તે વખતે પણ ચંદ્રમાં વાદળથી ઢંકાયેલા હતા. હવે ગુરુજી બોધ આપે છે કે ચંદ્રમાં તો યથાસ્થાને છે જ, ચંદ્રમાં સત્ય છે, એમના પોતાના સ્થાને છે, ચંદ્રમાનું અસ્તિત્વ પણ છે, પરંતુ અત્યારે તેની ફરતે વાદળ આવી ગયા છે. એટલે આપણી અને ચંદ્રમાની વચ્ચે વાદળ આવી ગયા છે અને વાદળને લીધે આપણે ચંદ્રમાને જોઈ શકતા નથી. તેવી રીતે પરમ તત્વ પરમાત્મા સત્ય છે, પરંતુ આપણા મન ઉપર અજ્ઞાનતા અને સંશયના વાદળ આવી જતા હોવાથી એ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ થતી નથી. આ તારતમવાણી વિતક સાહેબ નું જ્ઞાન આપણને શું કરે? આ જે સંશયના વાદળો છે ને એ હટાવે, અજ્ઞાનતાના વાદળ જતા રહે, સંશયના વાદળ જતા રહે અને ધીરે 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 સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્માની આપણને અનુભૂતિ થાય, એમના દીદાર થાય. તેથી જીવનમાંથી અજ્ઞાનતા અને સંશયના વાદળો ચાલ્યા જાય એ બહુ જ મહત્વનું છે. આ વાદળો ચાલ્યા જાય તેવું જ તમારા દિલની અંદર ઈમાન જાગૃત થાય છે, સમર્પણની ભાવના જાગૃત થાય છે અને સમર્પણની ભાવના જાગે એની સાથે સાથે પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ થાય છે. જો કેટલો સુંદર, સરળ અને મધુર માર્ગ આપણને બતાવ્યો છે. શ્રી વિતક સાહેબની અંદર ચર્ચામાં આવે છે કે મંદસોરમાં શ્રીજી અને સુંદર સાત જે ફકીરી વેશ ધારણ કર્યો હતો અને ભિક્ષા માગી અને સાધના કરતા હતા. તો અહીં સુંદર સાતનો સવાલ થાય તો શ્રીજી તો
અક્ષાતીત પરમાત્માની આવેશ શક્તિ છે એ શું ના કરી શકે? અને બીજો સવાલ એ પણ કરે, શું તે વખતે મહેતાથી રાજા રામભાઈ અને જાજનભાઈ એ કોઈ સેવા મોકલી ન હતી? કારણ કે એમની સેવા આવતી હતી જ. તો સુંદરસાજી અહીં શ્રીજીના હુકમથી જ મહેતાના સુંદર સાથની સેવાનો લાભ લીધો નથી. કારણ કે એમની સાથે જે સુંદર સાથ હતા એમને સાધનાનું મીઠું ફળ આપવાનું હતું. સાધનાના મીઠા ફળનો સ્વાદ કેવો હોય એ ચખાડવાનો હતો. એટલે સુંદર સાધજીને કસોટીમાંથી પસાર કરીને મજબૂત ઈમાનવાળા બનાવવાનો હેતુ હતો. સુંદર સાધજી આપણા જીવનની અંદર પણ જ્યારે સંઘર્ષ આવે તે વખતે આપણે ડરવાનું નથી, પરંતુ આપણા ધણીજી ઉપર પૂરી શ્રદ્ધા, ઈમાન અને સમર્પણની ભાવના સાથે આપણા માર્ગે અડગ રહેવાનું છે. સુંદર સાધજી, શ્રીજી 12 સુંદર સાધ છે ને, એમને ખૂબ જ પ્રોત્સાહન મળે એવો પત્ર લખે છે. સામાન્ય તે કોઈ પણ કાર્યક્રમની શરૂઆતમાં તમે જુઓ તો સુંદર સાથની અંદર ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. પરંતુ અહીં કહે છે કે તેવો ઉમંગ અને ઉત્સાહ તેની પૂર્ણાહુતિ સુધી રહેવો જોઈએ. કેટલાક સુંદર સાથ શરૂઆતમાં ઉમંગ અને ઉત્સાહ બતાવે છે, પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ તેમનો ઉમંગ અને ઉત્સાહ ઘટતો જાય છે. અને પછી આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ સુંદર સાથમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળે, તેટલા સુંદર સાથ સેવા કાર્ય કરતા હોય છે. તેવું થવું ન જોઈએ. જેમણે વાણી અને વિતર્કનું મનન મંથન કર્યું છે, જેમની ઉપર ધનીજીની સતત કૃપા વરસે છે, જેમની ઉપર સદગુરુ મહારાજના અપાર આશીર્વાદ છે, એવા સુંદર સાથ સેવા કાર્યની અંદર હંમેશા આગળ રહે છે. એમને બાહ્ય દેખાડાની કોઈ રસ નથી. કોઈ નોંધ લે કે ના લે, મારો વાલું નોંધ લે છે ને એમાં મને સંતોષ છે. સુંદર સાથજી દિલ્હીમાં આપણા 12 સુંદર સાથ 4 મહિના સુધી રહ્યા, પરંતુ તેમના ઉમંગ અને ઉત્સાહમાં એક શેષ દોરાભાર જેટલો, રતિભાર જેટલો ફેર પડ્યો નથી. કેટલી મોટી વાત છે. એનું કારણ શું? વ્યક્તિના બાહ્ય સ્ટેટસ કરતા વ્યક્તિના આંતરિક સ્ટેટસનું મહત્વ વધારે છે. સામાન્ય રીતે વ્યક્તિ બાહ્ય સ્ટેટસ એટલે બાહ્ય વેશભૂષાની અંદર એટલો પાવરધો હોય, એ બાહ્ય વેશભૂષાથી ભોળા સુંદર સાથને ભોળવી અને પોતાનું ઉઘરાણું કરી લેતા હોય છે. આપણે બાહ્ય વેશભૂષાના વિરોધી નથી. હા, તમારા સામાન્ય સાદગીમાં સાદગી જે તમારો વસ્ત્રો હોય એનું પરિધાન કરો, પરંતુ એની સાથે સાથે આપણું આંતરિક સ્ટેટસ, આપણા મનોભાવ, આપણી આંતરિક અવસ્થા, એમાં સંતપણું છે કે કેમ, એમાં સાધુતા છે કે કેમ, એમાં નિસ્વાર્થ સેવા ભાવના છે કે કેમ, એ બહુ જ મહત્વનું છે. સુંદર સાથજી પરમધામથી બ્રહ્માંગનો સૌ પ્રથમ કાળમાંના બ્રહ્માંડમાં વ્રજલીલામાં શ્રી કૃષ્ણજી સાથે વ્રજલીલા કરવા આવી હતી. અને તે વખતે શ્રી કૃષ્ણજી ના સ્વરૂપમાં શ્રી રાજજીને આવેશ શક્તિ હતી. 11 વર્ષ ને 52 દિવસ જે વ્રજલીલા કરી.
અને સુંદર સાજી, જ્યાં આવેશ શક્તિ હોય ને ત્યાં પૂર્ણતા હોય છે. બહુ સમજવા જેવી વાત છે. વ્રજ લીલાના શ્રી કૃષ્ણજી, રાસલીલાના શ્રી કૃષ્ણજી, ધણશ્રી દેવચંદ્રજી, સ્વામી શ્રી પ્રાણનાથજી, આ બધા સ્વરૂપો છે. દરેકની અંદર આવેશ શક્તિ જે છે એ કેન્દ્ર સ્થાને છે. અને જ્યાં રાજીને આવેશ શક્તિ હોય ને ત્યાં પાંચે પાંચ શક્તિઓ હોય જ. ના હોય એવું ના બને. હા, જે શક્તિને હુકમ હોય એ શક્તિ સક્રિય બનીને કામ કરે છે. બાકી જ્યાં આવેશ શક્તિ છે રાજ્યની, ત્યાં સંપૂર્ણ પૂર્ણતા છે. અધૂરપ ત્યાં બિલકુલ ના હોઈ શકે. એમાં પાંચે પાંચ શક્તિઓ હોય અને એ પાંચે પાંચ શક્તિ વાળી આવેશ શક્તિ છે. એ શક્તિને આપણે પ્રાણનાથજી કહીએ છીએ. તો વ્રજલીલાની અંદર શ્રી કૃષ્ણજી હતા, એમને પણ પ્રાણનાથજી આપણે કહી શકીએ. રાસલીલામાં શ્રી કૃષ્ણજી યોગમાયાના બ્રહ્માંડની અંદર લીલા કરી, એ પણ આપણા પ્રાણનાથજી છે. ધણી શ્રી દેવચંદ્રજીની અંદર શ્રી આવેશ શક્તિ આવી, એ પણ આપણા પ્રાણનાથજી છે. અને શ્રી મહારાજની અંદર જે આવેશ શક્તિ આવીને તારતમ વાણી આપણને મળ્યું, તો એ આવેશ શક્તિને પણ આપણે પ્રાણનાથજી કહીએ છીએ. વ્રજલીલાની અંદર આપણે ગોપી ભાવથી વ્રજલીલા કરી. મહારાસ લીલાની અંદર પણ ગોપી ભાવથી રાસલીલાનો આનંદ લીધો. અને આ જાગની લીલાના બ્રહ્માંડની અંદર પણ આપણે ભલે અલગ 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 વેશભૂષામાં, અલગ અલગ જાતિમાં આપણે છીએ, પરંતુ આપણી આત્મા તો ગોપી છે. જાગની લીલાની ગોપી છે. હવે જાગની લીલાની ગોપીઓ પણ ભેગી થઈ જાગરણનું કાર્ય કરે કે ના કરે? રાજજી મહારાજની કૃપા, સદગુરુ મહારાજના આશીર્વાદથી એવી તો ઈચ્છા થાય કે આ દુનિયામાં આયા છે તો આ જાગરી લીલાની ગોપી બનીને પણ મારાથી જે કંઈ બને જાગરીનું કાર્ય કરવું છે. બસ આ ભાવ છે. અને ભાવથી સંકલ્પ બને ને સંકલ્પથી આપણું કાર્ય જે છે એ પૂર્ણ થતું હોય છે. તો યોગમાયાના બ્રહ્માંડમાં, નિત્ય વૃંદાવનમાં, મહારાસ લીલામાં શ્રી કૃષ્ણજીમાં શ્રી રાજીને આવેશ શક્તિ હતી. તેમની સાથે આપણે ગોપી બનીને રાસલીલા કરી હતી, જે અત્યારે અખંડ છે. પરંતુ એ પરમધામની આત્માઓ હવે આ સંસારની અંદર જાગણી લીલાના બ્રહ્માંડની અંદર અલગ અલગ તનની અંદર આવી અને દુઃખરૂપી માયાનો ખેલ જોઈ રહી છે. તો સંસારની અંદર સંસારનો આપણે દ્રષ્ટાભાવથી જોવાનું છે. પરંતુ આપણું મૂળ સ્વરૂપ જે છે, મૂળ ધની છે અને મૂળ ઘર છે, એને સમજવાનું છે, અનુભવ કરવાનો છે અને એ આપણે આપણા જીવનના કેન્દ્ર સ્થાને રાખી અને જીવન જીવવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.